એક મુખ્ય હેતુ શું છે? પોતાના જેવી જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું, જેના કારણે ડીએનએ ની જે છાપ બને એમાં શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા. આ ભિન્નતા હોવી જરૂરી છે. ભિન્નતા ના હોત તો પહેલી પેઢીથી માંડીને અત્યાર સુધીના જેટલા પણ મનુષ્યો હોત ને બધા એક જેવા દેખાતા હોત. જો ભિન્નતા હોત નહીં તો આપણે ક્લાસમાં જેટલા પણ બેઠા ને બધા કેવા દેખાતા હોત? એક જેવા દેખાતા હોત. બરોબર? બધાના મોઢા એક જેવા હોત, બધા દેખાવામાં એક જેવા હોત, બોલવામાં એક જેવા હોત. પણ ભિન્નતા છે એના કારણે આપણે બધા જ અલગ અલગ દેખાઈએ છીએ. ચલો ભાઈ, આપણે હવે એક ચેપ્ટર નવું ચાલુ કરીએ. પ્રકરણ નંબર 7. પ્રકરણ નંબર 7 છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે એકલ સજીવ દ્વારા થતું અલિંગી પ્રજનન અને બીજા સજીવ મતલબ કે એક કરતાં વધારે બે સજીવ જે ભેગા થાય અને એનાથી બનતું જે લિંગી પ્રજનન એના વિશે ભણવાનું છે. બરોબર? અલિંગી પ્રજનનના કેટલા પ્રકાર છે એ પ્રકાર વિશે ભણશું, કયા સજીવમાં થાય છે એ પણ જોઈશું, અને લિંગી પ્રજનન જે મનુષ્યમાં થતું હોય છે, પ્રાણી અને વનસ્પતિમાં થતું હોય છે એ પ્રમાણે જોઈશું. બરોબર? કે મનુષ્યમાં કઈ રીતે લિંગી પ્રજનન થાય છે એના વિશે પણ આપણે જોઈશું આ ચેપ્ટરમાં. ઓકે, તો સજીવો પ્રજનન કઈ રીતે કરે છે એમાં જોઈએ. તો સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન છે કે સજીવ પ્રજનન શા માટે કરે છે? અગાઉ આપણે આનુવંશિકતાનો ચેપ્ટર ભણ્યા એની અંદર પણ આપણે જોયું હતું કે પ્રજનનની ક્રિયાનો એક મૂળ ભાગ શું છે કે પોતાના જેવી સંતતિ પેદા કરવી. મતલબ કે મનુષ્ય છે તો મનુષ્યની સંતતિ પેદા કરવી અથવા મનુષ્યની પેઢી અથવા એ જાતિ અથવા પ્રજાતિને ટકાઈ રાખવાનું કામ કરવું. પ્રજનનનું એક મુખ્ય હેતુ શું છે? પોતાના જેવી જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું. આ કારણથી કોઈ પણ સજીવ પ્રજનન કરે છે. જો પ્રજનનની ક્રિયા ના થતી હોત તો શું થાત? તો કે એ પ્રજાતિ અસ્તિત્વમાં આવત નહીં અથવા એ પ્રજાતિ એટલાથી અટકી જાવ. ઓકે, આથી પ્રજનનની ક્રિયા કરવી જરૂરી છે સજીવની અંદર. બરાબર? પરંતુ આ પ્રજનનની ક્રિયા શું? આ પ્રજનનની ક્રિયા એ જીવન જીવવા માટે જરૂરી જે જૈવિક ક્રિયાઓ છે એ જ છે? તો કે ના, પ્રજનનની ક્રિયા જૈવિક ક્રિયા જેટલું મહત્વ છે નહીં. બરોબર? દાખલા તરીકે અહીંયા તમને કીધું છે, પહેલું છે કે પોષણ, શ્વસન અથવા ઉત્સર્જન જેવી જરૂરી ક્રિયાઓ માફક સજીવને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી. પ્રજનનની ક્રિયા એ જે પોષણ, શ્વસન અને ઉત્સર્જન અગાઉ આપણે ભણ્યા કે નહીં, જૈવિક ક્રિયાઓ કરવી જરૂરી છે, કેમ કે એનાથી જો એ ના થાય તો એ સજીવ મૃત્યુ પામે છે. બરાબર? એટલે કે જીવન જીવવા માટે જરૂરી ક્રિયાઓ જે છે ને એમાંનું પ્રજનન નથી. પ્રજનન ક્રિયા એ માત્ર ને માત્ર કોઈ પણ સજીવ પોતાની પ્રજાતિ અથવા જાતિને ટકાવી રાખવાનું, અસ્તિત્વ ટકાવી રાખવાનું, નવી સંતતિ પેદા કરવા માટે થાય છે, બાકી કોઈ હેતુ છે નહીં. બરાબર? સજીવને સંતતિનું નિર્માણ કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડશે. મતલબ કે જે આ પ્રજનનની ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા થાય એમાં ઉર્જાનો વ્યય વધારે થતો હોય છે. જો ઉર્જાનો વ્યય વધારે પડતો થતો હોય તો પછી આ ક્રિયા કેમ જરૂરી છે? કારણ કે પ્રજનનની ક્રિયા એ સજીવના નવી સંતતિનું સર્જન કરે છે અને તેનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આથી પ્રજનનની ક્રિયા જરૂરી છે. તમને ટૂંકો પ્રશ્ન પૂછાય કે કેમ પ્રજનનની ક્રિયા જરૂરી છે, તો આ છેલ્લો જે મુદ્દો રહ્યો એ દર્શાવે છે કે પ્રજનનની ક્રિયા એ શું કરે છે? સજીવના નવી સંતતિનું સર્જન કરે છે. મતલબ કે મનુષ્ય હોય તો મનુષ્ય જેવું નવું બેબી જન્મે છે. બરાબર? અહીંયા ફોટો તમે જુઓ, પાંડા છે તો પાંડાનું બેબી એનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એક પેઢી પછી બીજી પેઢી આપણને ખબર પડે કે પાંડા છે, અને જો પાંડાનું પ્રજનન ક્રિયા પ્રતિ જાય, બધા કોઈ પ્રજનન ક્રિયા કરે જ નહીં, તો પછી આપણા પછીની પેઢીને પાંડા જોવા મળે નહીં. એ પછી યુટ્યુબમાં જોઈ લે, બાકી હકીકતમાં રિયલમાં જોવા મળે નહીં, કેમ કે એ વિડીયો બનાવ્યો તો બને. બરાબર? તો એ જ પ્રમાણે અહીંયા પેંગ્વિન છે, એના બેબી છે, આ જે કૂતરું છે એના પપ્પી છે, અને મનુષ્ય છે. મતલબ કે દરેક સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ પ્રજનનની ક્રિયા કરે છે. ઓકે, પ્રજનનની ક્રિયા એ કોઈ જૈવિક ક્રિયા જેવું મહત્વની ક્રિયા છે નહીં. સમજી ગયા આગી વસ્તુ? ઓકે, પછી વાત કરીએ. એના પછીનો બીજો પ્રશ્ન આપણને દર્શાવે છે કે શું સજીવ પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? મતલબ કે કોઈ પણ સજીવ આ પ્રજનનની ક્રિયા કરે છે તો એ પ્રજનનની ક્રિયાની અંદર શું 100% એક્ઝેક્ટ એના જેવી જ કોપી બનાવે છે? પ્રતિકૃતિ, એની કોપી, એની છાપ એના જેવી જ બનાવે છે? આપણે અહીંયા આખા ક્લાસમાં તમે જુઓ તો કે 60-70 જણા આપણે બેઠા છીએ. બરાબર? આ ક્લાસમાં કોઈ પણ વ્યક્તિ એકબીજા જેવો નથી, પણ માણસ તો છે ને. આપણી જાતિ, આપણી પ્રજાતિ જે છે આપણે કહીએ છીએ એ શું છે? એક મનુષ્ય જાતિ છે. બધાય આપણે મનુષ્ય છીએ પણ બધા એક જેવા છીએ નહીં. મતલબ અહીંયા તમને પ્રશ્ન એવો કર્યો છે કે શું સજીવ સંપૂર્ણપણે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે, 100% એક્ઝેક્ટ એના જેવું જ બને છે, અથવા પિતૃમાંથી સંતતિ જે જન્મે છે એ પિતૃ જેવી જ હોય છે એક્ઝેક્ટલી? તો આપણો જવાબ શું હશે? ના, 100% એના એક્ઝેક્ટ એના જેવી કોપી બનતી નથી, એવું કહેવા માગે છે. બરાબર? સજીવોની સંરચના સમાન હોવાના કારણે, અહીંયા સજીવોની મતલબ શું કે ધારો કે આપણે મનુષ્ય છે તો આપણે બધા મનુષ્ય જેવા એક જેવા દેખાઈએ છીએ. કોઈ બીજું જાનવર લઈએ, હાથી લઈએ તો બધા હાથીની પ્રજાતિ એક જેવી જ હોય, કે અલગ અલગ હોય નહીં.
કોઈ બીજો પ્રાણી બિલાડી લઈ લઈએ તો એની પ્રજાતિ પણ બિલાડીની પ્રજાતિ બધી એક જ જેવી હોય કે ના હોય, જે મનુષ્ય એક જેવા હોય છે. મતલબ કે સજીવોની સંરચના સમાન હોવાના કારણે જ તે સમાન જોવા મળે છે. પણ શરીરની સંરચના સમાન હોવા માટે તેમની બ્લુ પ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. મનુષ્યની બ્લુ પ્રિન્ટ અલગ બનતી હોય, બીજા કોઈ જાનવરની, બીજા કોઈ સજીવની બ્લુ પ્રિન્ટ એ પ્રમાણે અલગ બનતી હોય છે. બરાબર. તો પ્રજનનનું મૂળભૂત એની રીત શું છે? સજીવની સંરચનાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાનું. મતલબ કે મનુષ્ય હોય તો મનુષ્યની બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે. પિતૃમાંથી જે પણ સંતતિ જન્મે છે એ મનુષ્ય જ હોય છે, બીજું કોઈ પ્રજાતિ હોતી એ નથી, અથવા બીજું કોઈ સજીવ હોતું નથી. બરાબર. કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના ડીએનએનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ પૂછાતો હોય છે. કોષ કેન્દ્ર અહીંયા તમે મેં આકૃતિ સાઈડમાં બનાવી છે, દેખો છો. આ પહેલી આકૃતિમાં જે દર્શાવે છે એ કોષ દર્શાવે. શું દર્શાવે છે? આ રે કોષ. અને કોષના સેન્ટરમાં શું હોય? કોષ કેન્દ્ર હોય. શું હોય? કોષ કેન્દ્ર. ઓકે. કોષ કેન્દ્રની અંદર શું છે? રંગસૂત્રો. કોષ કેન્દ્રમાં શું હોય? આ સિમ્પલ રીતે સમજી જાય એટલે તમને ખબર પડી જશે. આ ડીએનએની પ્રતિકૃતિના અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું ને શું હોય છે આખી. ઓકે. તો કોષ છે, કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે, ને એ રંગસૂત્રોની અંદર શું હોય છે? ડીએનએ. શું હોય છે? ડીએનએ. ડીએનએ મતલબ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. અને આ ડીએનએ શું છે? તો કે આ ડીએનએ પ્રોટીન બનવા માટેનો એક રિસોર્સ છે, એક સોર્સ છે, મેઇન સ્ત્રોત છે. ડીએનએ એ અલગ અલગ પ્રકારના પ્રોટીન બને. ડીએનએ કેવી રીતના છે ખબર છે? તમે પેલી નિશાની જોઈ છે સીડી લાકડાની, બરાબર? એ સીડીને ધારો કે બે છેડાથી આમ વાળી દેવામાં આવે જે ડિઝાઇન બને કે ને, એવી ડીએનએની પેટર્ન બને છે. દેખાય છે અહીંયા? અને ધારો કે આ વાળેલો રાઉન્ડ ફરેલા છે એ બધા આમ સીધા કરી દો, શું બની જાય? એક સીધી નિશાની જેવું જ બને છે ને. આ એ રીતની રચના એની હોય છે. બરાબર. અને કોષ કેન્દ્રમાં જે કોષ કેન્દ્ર આપ્યું છે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રોમાં ડીએનએ આવેલા હોય છે. અને ડીએનએના અણુઓમાં આનુવંશિક લક્ષણોની માહિતી હોય. તો ડીએનએમાં શું હોય છે? પિતૃમાંથી સંતતિમાં જે આનુવંશિક લક્ષણો આવે છે એ લક્ષણોની માહિતી શેમાં હોય છે? ડીએનએમાં હોય. પ્રોટીન સ્વરૂપે આવેલી હોય છે. કયા સ્વરૂપે આવેલી હોય? પ્રોટીન સ્વરૂપે. જ્યારે ડીએનએ તૂટી જાય ને, જ્યારે કેમ તૂટે? કેમ કે જ્યારે એક કોષમાંથી કોષનું વિભાજન થાય, બે અહીંયા દેખાય નીચે આકૃતિ બને છે, કોષનું વિભાજન તો એકમાંથી બે કોષ બન્યા. તો જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે ડીએનએ પણ તૂટતા હોય છે. ડીએનએ તૂટે પછી આરએનએ બને. શું બને? આરએનએ. ડીએનએ અને આરએનએ આવતા હોય છે. બરાબર. રિબોન્યુક્લિક એસિડ જેને કહેવામાં આવે છે. તો અહીંયા ડીએનએ શું છે? ક્યાં આવેલા છે? રંગસૂત્રમાં. રંગસૂત્ર ક્યાં આવેલા છે? કોષ કેન્દ્રની અંદર. બરાબર. એ કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રમાં ડીએનએના અણુઓ એ શું કામ કરે છે? આનુવંશિક લક્ષણોની માહિતી હોય છે. એટલે જ્યારે પિતૃમાંથી સંતતિમાં આ ડીએનએ આવે છે ત્યારે પિતૃના અમુક લક્ષણો આની અંદર આવેલા હોય છે. ઓકે. લક્ષણોની માહિતી હોય છે જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. ડીએનએ એ પ્રોટીન બનાવવા માટેનો એક માહિતીનો મહત્વનો સ્ત્રોત દર્શાવેલો છે. આ માહિતી અલગ હોવાની સ્થિતિમાં નિર્માણ પામતું જે પ્રોટીન પણ કેવું હોય છે? ભિન્ન. હવે માહિતી અલગ બને તો પ્રોટીનનો પ્રકાર પણ ભિન્ન હોય છે. ટોટલ 20 જેવા પ્રકારના પ્રોટીન્સ હોય છે. એના અલગ અલગ શેપ હોય. બરાબર. એ અલગ અલગ શેપમાં અલગ અલગ માહિતીઓ હોય છે. તો અહીંયા પ્રોટીન જો માહિતી અલગ અલગ પ્રકારની હોય તો એનાથી ઉત્પન્ન થતો જે પ્રોટીન છે એ પણ કેવો હોય છે? ભિન્ન હોય છે. પ્રજનનનું મૂળભૂત ઘટના જે છે પ્રજનનની, શું કહે છે? ડીએનએની પ્રતિકૃતિ બનાવી. પ્રતિકૃતિ બનાવી મતલબ એની છાપ બનાવવાની અહીંયા વાત કરે છે. બરાબર. ડીએનએની પ્રતિકૃતિ મતલબ શું કહેવા માગે છે? દાખલા તરીકે તમે અહીંયા જુઓ આ આકૃતિની અંદર, તો આ આકૃતિમાં કોષનું વિભાજન થાય છે. અહીંયા એક કોષ છે, આ કોષ કેન્દ્ર છે. આની અંદર રહેલા જે રંગસૂત્રો હશે એ રંગસૂત્રોમાં ડીએનએ આવેલા હશે. બરાબર. જ્યારે એક કોષમાંથી જો ધીમે ધીમે બે કોષ થયા કે નહીં, જ્યારે કોષનું વિભાજન થાય છે, સ્વાભાવિક છે રંગસૂત્રોનું વિભાજન થાય છે, એની અંદર રહેલા ડીએનએનું પણ વિભાજન થશે અને એના લક્ષણોનું પણ વિભાજન થશે. બરાબર. એટલે એક કોષમાંથી જ્યારે બહુ કોષ બનતા હોય, અહીંયા તમને શું કહેવા માગે છે કે ડીએનએની જે અહીંયા પ્રજનનની જે ક્રિયા છે એ પ્રજનનની ક્રિયા બીજું કંઈ નહીં પણ ડીએનએની પ્રતિકૃતિ બનાવવાનું, મતલબ કોપી બનાવવાનું. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી 8 આવી કોપી બનાવવાનું પ્રજનનનું કામ કરે છે. બરાબર. પ્રજનનના કારણે કોષોનું વિભાજન થાય છે, નવો સજીવ ઉત્પન્ન થાય છે. ઓકે. એટલે ડીએનએની પ્રતિકૃતિ બનાવવાનું કામ કરે છે પ્રજનન. ઓકે. તો પ્રજનનની મૂળ ઘટના શું છે? ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે. પરંતુ આ જે પ્રોસેસ થાય છે, બરાબર, આ ડીએનએની પ્રતિકૃતિ બનાવવા માટે જે કોષો વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે છે, મતલબ કે ઘણી બધી કેમિકલ ક્રિયાઓ, જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય. અંદર કઈ ક્રિયા થતી હોય? જૈવ રાસાયણિક ક્રિયાઓ, બાયોકેમિકલ પ્રોસેસ થતી હોય. હવે જૈવ રાસાયણિક ક્રિયાઓ રહીને આ જ્યારે કોષ વિભાજન થતું હોય ને અને જ્યારે ડીએનએની બે અલગ અલગ છાપ બનતી હોય, બરાબર, તો એ વખતે જૈવ રાસાયણિક જે પ્રક્રિયા થઈ હોય ને એ સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે ડીએનએની બે કોપી બને. એ ડીએનએની બે કોપી બનવી આ પ્રક્રિયા કઈ છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? જૈવ રાસાયણિક.
અને જૈવ રાસાયણિક પ્રક્રિયા રહી એ સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. ન હોવાના કારણે એમાં શું આવે ખબર છે? એરર આવે. શું આવે એમાં? હવે એરર મતલબ ખામી. એ જ્યારે બને ને કોષનું વિભાજન થઈને બે અલગ અલગ ડીએનએ બને, એ બે અલગ અલગ ડીએનએ બને એટલે એમાં શું ઉત્પન્ન થાય? ખામી. 100% સંપૂર્ણપણે એક્ઝેક્ટ કોપી બનાવતા નથી. એ ખામી ઉત્પન્ન થાય છે અને ખામીના કારણે ડીએનએની પ્રતિકૃતિની જે ક્રિયા બને છે એમાં કેટલીક ભિન્નતા ઉત્પન્ન થાય. આ પ્રોસેસ થાય જ્યારે કોષનું વિભાજન થાય, બે અલગ અલગ ડીએનએ બને. એ ડીએનએ બને એ પ્રક્રિયા જૈવ રાસાયણિક ક્રિયા છે, પણ એ સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. બરોબર? એટલે એમાં શું ઉત્પન્ન થાય? ખામી ઉત્પન્ન થાય. અને ખામી ઉત્પન્ન થવાના કારણે બંને ડીએનએ એક્ઝેક્ટલી એક જેવા હોતા નથી. એ બંનેમાં શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા. શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા. એટલે તો પિતૃમાંથી જ્યારે સંતતિ પેદા થાય છે એટલે એ એક્ઝેક્ટલી પિતૃ જેવી હોતી નથી, આ ખામીના કારણે. એ ખામી ઉત્પન્ન થઈ, એરર થઈ, અને એરરના કારણે સંતતિ એના કરતાં અલગ દેખાય છે. સમજ્યા આખી વસ્તુ? ડીએનએની પ્રતિકૃતિ એક સમાન તો હશે જ. ડીએનએની જે છાપ હોય છે દેખાય એક જેવી, ડીએનએની રચના એક જેવી જ હોય છે, બરાબર? પરંતુ મૂળ ડીએનએને સમરૂપ હોઈ શકે નહીં. બરાબર? મતલબ કે મૂળ જે ડીએનએ હતો ને એક્ઝેક્ટ એના જેવો છે નહીં. તમને એની પ્રતિકૃતિ દેખાય કે લાગે એક જેવી છે, સમાન લાગે, પરંતુ એક્ઝેક્ટ સમરૂપ હોતા નથી. આપણે ગણિતમાં ભણીએ છીએ ને, સમરૂપને એકરૂપમાં નથી ભણતા હોતા. ધારો કે બે અલગ અલગ ત્રિકોણ લઈ લો, એક નાનો ત્રિકોણ છે, એક મોટો ત્રિકોણ, બંને આકૃતિ તો સરખી જ છે ને, બરાબર? એમનું રૂપ સરખું છે, પણ એક્ઝેક્ટ એકબીજા પર બંધ બેસતા ના આવતા હોય એને એકરૂપ કહેવાય. આવું આપણે કહેતા હોઈએ. તો મતલબ અહીંયા તમને ડીએનએ દેખાય છે સમાન, પરંતુ એમની જે એક્ઝેક્ટ મૂળ ડીએનએ જે પહેલો ડીએનએ હતો એના જેવો એક્ઝેક્ટ હોતા નથી, એવું કહેવા માગે છે. કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી, હવે જે આ પ્રોસેસ થતી હોય જ્યારે ડીએનએનું વિભાજન થતું હોય, બરાબર, એ પ્રોસેસમાં ભિન્નતા ઉત્પન્ન થઈ ખામીના કારણે. આ ભિન્નતાઓ એ ઘણી ઝડપી અને તીવ્ર હોય છે. કેટલીક ભિન્નતાઓ ખૂબ જ ઝડપી અને તીવ્ર થતી હોય છે, અને એટલી બધી તીવ્ર થાય ને કે જેના કારણે જે નવી છાપ બની ડીએનએની, મતલબ કે નવો કોષ ઉત્પન્ન થયો. હવે નવો કોષ મતલબ નવો સજીવ, બાળકોષ જેને કહેવામાં આવે, બરાબર? આ ઝડપી ક્રિયાના કારણે જે પણ નવો કોષ ઉત્પન્ન થયો હોય એ બાળકોષ રહ્યો ને એ જીવી શકતો નથી. મતલબ કે શું થાય છે? મૃત્યુ પામે છે. અમુક ઝડપી ફેરફારોના કારણે સજીવ જીવિત રહી શકતો નથી. દાખલા તરીકે અત્યારે આપણા પૃથ્વીના વાતાવરણમાં જે ઓક્સિજન છે આપણે જીવીએ છીએ, જો એક જ સેકન્ડમાં ઓક્સિજન ગાયબ થઈ જાય તો બોલો, એક જ સેકન્ડમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો આપણે જીવી શકતા નથી. જે ઝડપી ફેરફાર થાય, તીવ્ર ફેરફાર થાય, એ તીવ્ર ફેરફારને સજીવ સહન કરી શકતો નથી. આપણા વાત કરીએ કે હજારો લાખો કરોડો વર્ષો પહેલાં જે પૃથ્વીનું વાતાવરણ, ત્યાં ઓક્સિજનનું પ્રમાણ કંઈક અલગ હતું, હતું કે નહીં? આના કરતાં પણ વધારે હતું. પણ ધીમે 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 એમાં શું થયો? ઘટાડો થયો. પણ એ ઘટાડો કેવો છે? ધીમે ધીમે થયો છે. જો એક ઝાટકે થયો હતો તો ત્યાં રહેલા સજીવનું અસ્તિત્વ એકદમ પૂરું થઈ જતું ને. ધીમે ધીમે જે ફેરફાર થાય છે એને સજીવ સહન કરે છે અને પોતાનું રચના એ પ્રમાણે બનાવે છે. સહન કરવા માટે પોતાનું શરીરની રચના પણ એવી બનતી હોય. પણ એક જ તીવ્ર જો ફેરફાર હોય તો એને સહન ના કરી શકે. અહીંયા પણ એવું જ થયું કે જે ડીએનએની પ્રતિકૃતિ બનતી હતી એમાં જે ખામી ઉત્પન્ન થતી હતી અથવા ભિન્નતા ઉત્પન્ન થતી હતી, એ ભિન્નતા ખૂબ ઝડપી અને તીવ્ર હતી. અને ઝડપી અને તીવ્ર હોવાના કારણે જે નવો કોષ ઉત્પન્ન થતો હતો, બાળકોષ, એ શું થઈ જતો હતો? મૃત્યુ પામતો. મતલબ કે આ તીવ્ર ઝડપી અને તીવ્ર જે ઝડપ છે એને સહન કરી શકે નહીં અને શું થતા હતા? મૃત્યુ પામતા. ઓકે, તો આ શું કહેવા માગે છે કે જે સજીવ આપણે પિતૃમાંથી જે સંતતિ પેદા થાય છે અથવા ડીએનએની જે પ્રતિકૃતિ બને છે, કોપી બને છે, એ સંપૂર્ણપણે પિતૃ જેવી હોતી નથી. અહીંયા એવું કહેવા માગે છે, બરાબર? આખો પ્રશ્ન એવું સમજાવે છે કે સજીવ પૂર્ણપણે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરતું નથી, એમાં ખામી હોય છે. ખામી હોવાનું કારણ શું છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા છે જે સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આ ન હોવાના કારણે એમાં જે ખામી ઉત્પન્ન થાય છે જેના કારણે ડીએનએની જે છાપ બને એમાં શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા. આ ભિન્નતા હોવી જરૂરી છે. ભિન્નતા ના હોત તો પહેલી પેઢીથી માંડીને અત્યાર સુધીના જેટલા પણ મનુષ્યો હોત ને બધા એક જેવા દેખાતા હોત. જો ભિન્નતા હોત નહીં તો આપણે ક્લાસમાં જેટલા પણ બેઠા નહીં બધા કેવા દેખાતા હોત? એક જેવા દેખાતા હોત, બરાબર? બધાના મોઢા એક જેવા હોત, બધા દેખાવામાં એક જેવા હોત, બોલવામાં એક જેવા હોત. પણ ભિન્નતા છે એના કારણે આપણે બધા જ અલગ અલગ દેખાઈએ છીએ. સમજ્યા કે નહીં? કોઈ કૂતરાના બચ્ચા હોય, જે પણ ગલુડિયા છે, ગલુડિયા બધા એક જેવા હોતા નથી. અને જો બધા એક જેવા હોય તો પછી શું કહો? ભાઈ ધારો કે 2-3 બાળક હોય અને પપ્પા બોલા ગઈ રમેશ અહીંયા, કયો રમેશ? આ રમેશ, આ રમેશ કે આ રમેશ? પ્રશ્ન થાય કે નહીં? થાય કે ના થાય? હવે જેમ કે પછી હવે એક જેવા દેખાતા હોય પછી નામ એ પછી શું કરે? રમેશ 1, રમેશ 2, રમેશ 3 આવું નામ આપે હે? શું કહો? એટલે આવું થાય એમ. એટલે ભિન્નતા પણ જરૂરી છે. માતા પિતા પણ ઓળખી શકે કે
આ રમેશ છે, આ મહેશ છે, આ સુરેશ છે. સમજ્યા કે નહીં આખી વસ્તુ? કેમ કે અલગ અલગ હશે તો ખબર પડે, અલગ અલગ નામથી. ઓલા તો બધા એક જેવા દેખાતા, એક જેટલા હાઇટ, કમ્પ્લીટ એક જેવા, બરાબર. એટલે શું કે રમેશને બોલાવે ત્રણે ત્રણ દોડીને આવે. હવે કોકના ઘરે 5-10 છોકરા હોય તો શું કે 5-10 દોડીને આવે બધું. પણ પછી એમ કે ના રમેશ 2, રમેશ 2 પણ કઈ રીતનું કોનું નામ આપવું એ ખબર પડી પડે ઉંમર પ્રમાણે કે આ તે. એટલે આવું બધું પ્રોબ્લેમ થાય, બરાબર. એટલે આવા પ્રોબ્લેમ ના થાય એટલે કુદરતે સમજીને શું કર્યું, એરર ઉત્પન્ન કરી, અને એરરના કારણે અલગ અલગ સજીવો બધા અલગ અલગ દેખાતા હોય. ખબર પડી આખી વસ્તુ? ખબર પડી કે નહીં? ઓકે, ચાલો. તો આ વાત હતી સજીવમાં જે ડીએનએની પ્રતિકૃતિ થાય છે એ સંપૂર્ણપણે એક્ઝેક્ટ એના જે પિતૃ જેવી હોતી